નમસ્કાર મિત્રો, બારડોલીના રહેવાસી ખજૂરભાઈ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અનેક બેઘર લોકોને આશયાનો પૂરો પાડ્યો છે. મિત્રો, સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજ સેવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરવાની એક મોટી જાહેરાત કરી છે. ખજૂરભાઈએ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે, જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખજૂરભાઈએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તમારી દયા હશે તો હું પણ ઊભો રહેવાનો છું. આ સાથે જ તેમણે ભણેલા યુવાનોને પણ ચૂંટણી લડવા માટે આહ્વાન કર્યું છે અને એમને ઉમેર્યું છે કે પાર્ટી ગમે તે હોય, ઇલેક્શનમાં વટથી ઉતરજો. બારડોલીના રહેવાસી ખજૂરભાઈ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અનેક બેઘર લોકોને ઘર પૂરા પાડ્યા છે અને તેમને ઘરનું ઘર આપ્યું છે. તેમની આ સક્રિય સેવા ભૂમિકા બાદ હવે રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાતને કારણે ગુજરાતના રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે હજી સુધી ખજૂરભાઈ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે રાજ્યમાં ખજૂરભાઈની મોટી ફેન ફોલોઈંગ છે. તેમની કોમેડીના લોકો વિડીયો ખૂબ જ પસંદ કરતા હોય છે. સાથે સાથે તેમની સેવાકીય કામગીરીને કારણે પણ તેઓ સતત ચર્ચામાં રહેતા હોય છે. તો મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ 2027ની ચૂંટણી લડશે કે શું, અને લડશે તો કઈ પાર્ટીમાંથી લડશે તે.